200 તો કઈ ના કહેવાય, 350 કિલોમીટર તો આરામથી, એટલે એવી જબરદસ્ત બૂમ પડી ગઈ. ફાઇનલી ગાઈસ નવી રિક્ષા લઈ લીધી. આ ભાઈને બહુ મોટો દગો મળ્યો કે યાર તમને બતાવવા માટે નાગો આવી ગયું. શું લાગે નાગો એટલે એવું ના સમજો લે, ઉપરથી કપડા ના પહેર્યા હોય એટલે. રવિવારે અમે લોકો પ્રેન્ક શૂટ કરવાના, બસ એની જ તૈયારી કરતા હતા કે કઈ. તો સવારે આપણે આવી ગયા હતા, પસીનો થઈ ગયો, રેપ જેપ થઈ ગયું આખું પરસેવાથી, બરાબર. હજુ કોઈ વાંધો નહીં ભાઈ, થાય મહેનત જરૂરી, એટલે જીમમાં બોડી બનાવવા માટે આવી ગયા, પણ બોડી બને કે નહીં બનતી શી ખબર. તો પરસેવો પાડીને આવી ગયા. બધો હાથ તમને બતાવું યાર, આજે તમને હું આજે બતાવું. હજુ ખાલી હાથ જો મારે, પરસેવો થઈ ગયો, આખું ચહેરો આખો પરસેવો થઈ ગયો, બરાબર. તો આજનો દિવસ જોઈએ કેવો જાય, કેમ કે આજે મોસ્ટ ઓફલી કામ તો એટલું બધું કંઈ છે નહીં, પણ રખડવાનું હોય એટલે રખડીશું, મોજ મજા આપણે મસ્તી કરતા રહીશું. જોઈએ આજનો દિવસ કેવો જાય આપણા માટે. તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી સ્પ્લેન્ડર લઈને આવી ગયા. ગાડી ચલાવવાની તાકાત નહીં યાર. આજે લેગ ડે હતો પણ મેં ના પાડી દીધી કે ભાઈ આજે લેગ બેગ કંઈ મારવા નહીં આપણે. તો બાઇસેપ મારી દીધા અને જોડે ડ્રાયસેપ કરી દીધા. પેલો તો આવ્યો નહીં આજે, એટલે જોઈએ આજનો દિવસ કેવો જાય. લેટ્સ ગો. ગુડ મોર્નિંગ બધાને. ચા નાસ્તો કરી લઈએ, જોઈએ, કેમ કે પરસીવો તો એટલો લાગી ગયો ને, એટલે પહેલાં નાહવા જ જવું પડશે. ચા નાસ્તો ના કર્યો તો આરાવો ગંદા થાવ કરી દેજો, નહીં લેજો તમે લોકો ના નાયા હોય તો. જોઈએ આજનો દિવસ આપણે. આજના દિવસમાં એટલો બધો થાકી ગયો જેની કોઈ હદ નહીં, કેમ કે છેક ગાંધીનગર જઈને આવ્યો, ગાંધીનગરથી પાછો ઘરે આવ્યો, ઘરેથી પાછો ગાંધીનગર ગયો, ગાંધીનગરથી પાછો મહેસાણા ગયો, મહેસાણાથી અહીંયા ફસાઈ ગયું ટ્રાફિકમાં. બહુ ગજબનો ટ્રાફિક છે, એટલે આજે લગભગ 200 તો કઈ ના કહેવાય, 350 કિલોમીટર તો આરામથી 350 કિલોમીટર આજના દિવસમાં મેં કાપ્યા. ભાઈ મારા પગ બગ એવા જબરદસ્ત દુખાય ને ભાઈઓ, જેની કોઈ હદ નહીં. મને એવું થાય કે શું કહું યાર, અને પહેલાથી પેલું ટેન્શન હે એટલે વધારે પડતું એ થઈ ગયું. શું કરું એ નહીં ખબર પડતી. કોઈ વાંધો નહીં, જવા દો જે થાય એ. પહેલા તો હમણાં તો ઘરે જવું હોય, ખાધું નહીં, સવારના 4 વાગ્યાનો નીકળી ગયું બહાર કામથી, બસ હમણાં ઘરે જઉં છું. પણ ટ્રાફિક એટલો બધો હોય ને જેની કોઈ જ હદ નહીં, એટલે એવી જબરદસ્ત બૂમ પડી ગઈ ને જેની કોઈ હદ નહીં યાર. રિયલીમાં ટ્રાફિક એટલો બધો જોઈએ, જવા જ નહીં દેતા. ટ્રાફિક બહુ મારી નાખે યાર, સાંજનો ટ્રાફિક. એની માટે હું ઘરની બહાર નહીં નીકળતો. અને આટલું મોટું ડામચ્યું હે, વધારે એ થાય ભાઈ, જવા દે યાર. તો ભાઈ જમવાનું આવી ગયું છે, બટાકાની સબ્જી. મને નહીં ખબર આ શું છે, બરાબર. જમીને પેટ પૂજા કરીને પછી બહાર આપણે રખડવા નીકળીએ. ધંધો થઈ ગયો સવારે, બરાબર. બહુ રખડ્યા છે, 350 કિલોમીટર જેવી ગાડી ફરી, એટલે પગની હાલત એવા, પગ દુખાયા, નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈને બેઠું. બસ હમણાં ટીવી ચાલુ કરીશું, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈશું. કાર્ટૂન ડોરીમોન આવે તો ડોરીમોને જોઈ લઈએ ભાઈ. આપણે પોતે કેમ કે જિંદગી અમારી ડોરીમોન જેવી થઈ ગઈ. ગેજેટની જરૂર હોય પણ ગેજેટ મળતા નહીં. જમી લઈએ, તમે બી જમી લેજો. નાઇટમાં બ્લોગ જોતા હોય તો ખાસા બધાના કોમેન્ટ આવે કે ભાઈ તમારા બ્લોગ અમે લોકો નાઇટમાં જોઈએ છે. તો ભાઈ નાઇટમાં જોતું તો ટીવી ચાલુ કરીને જુઓ. આ ટીવી ને ટીવીમાં ચાલુ કરીને જુઓ, બહુ સારું લાગશે. મને બી સારું લાગશે, કેમ કે મને ખબર છે કેટલા ટીવીમાં જુઓ, કેટલા ટેબ્લેટમાં જુઓ, બધું જ મારામાં દેખાતું હોય. તો કોઈ વાંધો નહીં ભાઈ, જમી લઈએ હું બી, અને તમે બી જમી લો. અને તમારે ત્યાં ના બન્યું હોય તો આવી જજો જશો ચોકડી, બરાબર. અમે લોકો જમાડી દઈશું. फाइनली गाइस मैं नवी रिक्शा लई लीधी है, ठुकरा के मेरा प्यार इंतजाम देखिए कि भाई ने नया पोस्टर लगवाया है. भाई दिखाता हूँ, हमारा नवा रिक्शा નો ધંધો ચાલુ કર્યો है. જો નેવર ટ્રસ્ટ એનીવન. ભાઈ ની રિક્ષા है, ગાડી નો નંબર દેખાતો નહીં, બરાબર. એ મુન્ના મુન્નો આ ભાઈને બહુ મોટો દગો મળ્યો હોય, એટલે આ ઇમરાન હાશમી નો ફોટો લગાવ્યો હોય. પણ ઇમરાન હાશમી ભાઈ આને જ જોઈ રહ્યા કે તું ત્યાં છોડ્યું નહીં તો ભાઈ ક્યાંથી ટ્રસ્ટ કરીશ. ભાઈ ગાડી ધંધો ચાલુ કરી દીધો હે. પેલી ગાડી હતી ને એ વેચી મારી ભાઈ, એટલે હવે રિક્ષા ચલાવવાની ઈચ્છા હતી, એટલે આપણે હવે રિક્ષા ચલાવીશું, બરાબર. અને આ અમારા ભાઈબંધો બધા ભેગા થઈ ગયા. તો અમે લોકો સ્ક્રિપ્ટની, કેમ કે આ ભાઈ જોડે ને 55 રિક્ષા ના હોય, ઘર જેવો હોય ભાઈ. અમે બધા જોડે ભેગા થયા હતા. એક આ શું કેવું પેલો હરીશભાઈ ફાઇનાન્સર, એ હરીશભાઈ તો ભાઈ મને જ કાન દેના ખબર. અમે બંને એકબીજાને મળીએ તો પેલા વાતથી હસતી ભાઈ, પર્સનલ વાત છે, એટલે હું તમારી જોડે પછી વાત કરીશ. અને ગરમી બહુ થઈ ગઈ, રિક્ષા લીધી એટલે ભાઈ ઘરનું એસી વેચી માર્યું એમ. એવું ના સમજતા ભાઈ, તમારે હજુ કરજામાં નહીં, બહુ જ જલ્દી ચર્ચામાં આવશે. કહી દે ને વન મિસ્ટેક. અહીંયા લાલભાઈ અહીંયા શું કહો? અરે ના તમને ભાભી ના સામે બોલો. તમે શું કહેતા હતા? તમે શું વિચારતા હતા? તો વાંધો નહીં, બીજી ભાભી આવશે.
પણ એમ નહીં, તમે શું વિચારતા હતા? તમે શું બોલ્યા મને હમણાં? તમે બોલ્યા ને હમણાં ટ્યુશન ફી આવશે, સ્કૂલ ફી આવશે ને એવું કંઈક બોલ્યા ને તમે મને. તો આ મારા દર્શકોને થોડુંક કંઈક કહો કે ભાઈ લગન પછી આવું કંઈક બી આવશે. લગન પછી પ્રશાંતની હાલત બહુ ગંભીર થઈ. મગજ ખરાબ કરો મારું કેમ કહો? પ્રશાંત એમ કહે છે તમારી રિલેક્સ લાઈફ છે, પછી પ્રશાંતની લાઈફ બહુ ક્રિટિકલ થઈ જશે. ટ્યુશન ફી આવે, સ્કૂલ ફી આવે, પછી વેકેશન આવે ને તો સ્વિમિંગની ફી આવે. બે ભાઈ એમ તો મારા બાપાનો ચડ્ડો પહેરાવી દીધું. મારો ચડ્ડો ક્યારે આમ કામમાં આવશે? છોકરા એને જ કહેવાય ભાઈ કે જે બાપનું શું કહેવાય પહેરે. ક્યાં જાઓ મોઢું બતાવો. અરે મારા ભાઈબંધો ને આવે તો હારું ને કે તમે ભાઈ યુટ્યુબ માં આવી ગયા, મોઢું તો બતાવો. મારી આ તો કઈ રિએક્શન નહીં. હારું બંધ કરી દીધું રહ્યા તો ફાઇનલી ગાઈસ વાગી ગયા 12:30 રાતના ને ઊંઘ આવતી નહીં એટલે બસ જાગીએ છે. પરિવાર ખાધું કેમ કે ભૂખ લાગી હતી યાર. સીધી પહેરીને ટી શર્ટ કેમ કે આ તમને બતાવવા માટે હું નાગો આવી જો કેવું લાગે. નિકલ પહેલી ફુરસત મેં નિકલ. એટલે નાગો એટલે એવું ના સમજો લે ઉપરથી કપડાં ના પહેર્યા હોય એટલે કહું. કોઈ વાંધો નહીં ભાઈ, આવી રીતે કન્ટિન્યુ ધીમે ધીમે આપણા વિડીયો આવતા રહેશે અને વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ ઠોકી જ દેજો તમે તમારે. કોઈ ટેન્શન લેતા નહીં, આપણું છે કોઈ ટેક્સ મારામાં ભરવો નહીં પડે તમારામાં, બરાબર? એટલે ટેક્સ ભર્યા વગર ફ્રી મફત કરી દેજો તમે તમારે. તો વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ યાર, કેમ કે આજનો આટલો બધો કંઈ ક્લિપ હતી નહીં એટલી બધી. ભાઈબંધ જોડે બેઠો, પછી બહાર ફરીને અહીંયા છે મેં તમને કીધું બધે ક્યાં ક્યાં ગયો તો બસ આજનો ડે આટલો હતો. પછી વચ્ચે ગેપ પડી હતી તો હું સાંજે મારી ફ્રેન્ડ હતી, જે 2-3 ફ્રેન્ડો હતી એને મળીને બસ હવે એ મારા દિમાગમાંથી નીકાળી દીધું છે. અને રવિવારે અમે લોકો પ્રેન્ક શૂટ કરવાના છે. રવિવારે અમે લોકો પ્રેન્ક શૂટ કરવાના છે. બસ એની જ તૈયારી કરતા હતા કે કઈ રીતે કયો પ્રેન્ક બનાવો પણ મજબૂત. ભાઈ એક પ્રેન્ક આઈડિયા આવી ગયો છે ને થોડી ઘણી એસકે જોડે મેં વાત કરી, બરાબર? વિડીયો કોલમાં તમને ઊભી ફ્રેમમાં બતાવી દીધી છે, બરાબર? થોડી ઘણી એ વાત કરી એની જોડેથી ભાઈ એડવાઇસ લીધી મેં કે ભાઈ શું કરવું, કઈ રીતે કરવું, કેમ કે ભાઈ આપણા કરતાં વધારે મોટા યુટ્યુબર છે એટલે ભાઈ વાત એમની માનવી પડે ભાઈ, કેમ કે એ લોકો આપણા કરતાં વધારે બધા બહુ જોયેલું છે. એટલે કોઈ વાંધો નહીં દોસ્તો, મળી ગયું છે અને વિચારી લીધું છે. અને ખાસ અમારા એસકે ભાઈએ બી એવું કીધું મને કે મારી ઈચ્છા ને કે ભાઈ તું પ્રેન્ક કરવાનું ચાલુ કર, તારી જોડે ગ્રુપ છે, બરાબર? અમદાવાદ છે, ગાડી એ બધું જ છે તારી જોડે, તો પ્રેન્ક ચાલુ રાખ. તો કોઈ વાંધો નહીં ભાઈ, આપણે રવિવારે પ્રેન્ક વિડીયો શૂટ કરીશું. સોમવારે તમને મળી જશે પ્રેન્ક વિડીયો જોવા માટે. તો વિડીયોને હમણાં ઠોકી દેજો, લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને ટેન્શન ના રહે કે રવિવારે કયો મારો પ્રેન્ક આવશે. પણ બહુ મજબૂત પ્રેન્ક આવવાનો હોય, તમે વિચાર્યું નહીં આજ સુધીમાં અને કોઈએ કર્યું નહીં હોય આપણા અમદાવાદમાં. લખી નાખો તમને 110% ગેરંટી. મળી જલ્દીથી આગળના નેક્સ્ટ બ્લોગમાં. ત્યાંથી જય દ્વારકાધીશ, જય શ્રી રામ. લવ યુ ઓલ ગાઈસ, બાય બાય.